અમદાવાદમાં 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે। અધિવેશનને લઈને સાંસદ ગિરિબેન ઠાકોરે નિવેદન આપ્યું। 64 વર્ષ બાદ અધિવેશનનું આયોજન છે। શીર્ષ નેતૃત્વ ગુજરાત પધારશે। અમે વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈશું। ઠરાવના માધ્યમથી લોકો સુધી જઈશું। સેવાની વિચારધારા સાથે કામ કરીશું। સરકારના વલણ સામે વિરોધ કરીશું। 64 વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ અહીંયા ગુજરાત પધારવાનું છે। કોંગ્રેસ કાર્યકરો હોય અને ગુજરાતના આમ પ્રજા હોય એમને આવકારવા માટે અને આવનાર જે સમય છે એક વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈને આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે અને ઠરાવોના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરો નીચે લોકો સુધી જશે અને અમારી જે કોંગ્રેસની વિચારધારા છે સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત એ ગાંધી વિચાર સાથેની જે અમારી વિચારધારા છે એ વિચારધારાની પ્રેરણા એ લોકો સુધી પહોંચે અને આવનાર સમયની અંદર લોકોની સુખાકારીમાં વિપક્ષ તરીકે અમે કેટલી ભૂમિકા અદા કરીને લોકોની સેવામાં અગ્રેસિવ રહીએ એ બાબતમાં અમારા નેતાઓ પણ પ્રેરણા આપશે અને